આજના જીવનની એક મોટી વ્યથા થઈ ગઈ છે કે દરેક વ્યક્તિ ગૃહિણીથી લઈ પ્રોફેશનલ વર્ક કરતો હોય, વર્કિંગ વુમન, કે સ્ટ્રેસ, મહેનત અને જવાબદારી, આ ત્રણેય વચ્ચેનો આજે તફાવત ખાલી જણાવો. ક્યાં સ્ટ્રેસ થઈ જાય છે વ્યક્તિ, ક્યાં મહેનત છે એની, અને ક્યાં એની જવાબદારી છે? ખરેખર તો જવાબદારી એટલે ફરજ કહેવાય, એ ફરજિયાત જ હોય છે, એ તો નભાવે છૂટકો. મહેનત તો એ સંજોગ મળે એટલી મહેનત કરતો જ હોય છે. ભૂલ ક્યાં થાય છે? સ્ટ્રેસમાં. એ સ્ટ્રેસમાં એને પરિસ્થિતિને સોલ્વ કરતાં ફાવતી નથી. એટલે શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, નહીં થાય તો શું થશે, આ લોકો બતાડશે કે તો ભૂલ કરે છે તો શું થશે, મારું ખરાબ દેખાશે. એ જે અણસમજણ છે એ એને સ્ટ્રેસ આપે છે. ખરેખર દરેક સંજોગો એક પછી એક આવતા હોય છે, એક એકને ધીમે ધીમે ઉકેલ લાવતા જાઓ. આ શું છે, 5-7 સંજોગ સાથે દબાણ આવ્યા, 10 જાતના કામ સાથે આવ્યા એટલે ટેન્શનમાં આવી જાય કે હવે કેવી રીતે કરું, નહીં થાય તો શું થશે. એ શક્તિ એની ઓછી પડી જાય છે. પહેલાંના જમાના તો 7 છોકરા હોય ને તો એ છૂક છૂક ગાડી ચાલ્યા કરે ને તોફાને કરે, રમ્યા કરે ને મમ્મી પપ્પા અકળાતાય ના હોય. અત્યારે તો એક છોકરામાં જ અકળામણ થઈ જાય. એવા બાપાએ નોકરીમાં જરાક 2 ને બદલે 3 કામ સાથે આવ્યા, ટેન્શનમાં આવી જાય, શું થશે ને નહીં થાય તો ખરાબ લાગશે તો. એટલે એ અણસમજણથી સ્ટ્રેસ છે. અને અણસમજણ જો નીકળી જાય કે આ સંજોગો ચલાવે છે, આપણે તો ભાવ પકડી રાખવાનો છે અને સારામાં સારો પોઝિટિવ પ્રયત્ન કરવાનો છે, સિન્સિયરલી કામ પૂરા કરવાના છે. તો ધીમે ધીમે કામ તો એક પછી એક પૂરા કુદરતી રીતે થતા જ હોય છે. અને આપણે એ લેવલનું કામ આપણા ભાગે આવ્યું છે તો એ ખરેખર સંજોગ ભેગા થઈને કામ પૂરા થતા જ હોય છે. આજે કરતા ભાવ છે કે શું થશે, આ અણસમજણ છે, એ નીકળી જાય તો બોલો ધીમે ધીમે કામ પૂરા થતા જાય, સ્ટ્રેસ વગરનું જીવનમાં રહી શકે.